Hello friends, welcome all in the sixth part of chapter number 7 permutation and combination. Last session ની અંદર આપણે exercise number 7.2 માં એક point બાકી રાખેલો હતો. સો આજે કમ્પ્લીટ કરીશું અને નવા ટોપિકની આગળ ચર્ચા કરીશું. તો આજનું સેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. સંચયની આપણે શરૂઆત કરીશું આજે કોમ્બિનેશન. સો ધ્યાનથી સમજો આખા સેશન. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. રાઈટ, ચાલો. તો આ પરમ્યુટેશન્સ વાળો જે ક્વેશ્ચન હતો એમાં એક ક્વેશ્ચનમાં થર્ડ નંબર નો ટોપિક આપણે થર્ડ નંબરનો ક્વેશ્ચન છે જે તે બાકી રાખેલો. થર્ડ નંબરમાં એવું છે કે પી અને એસ ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર આવે તેવી ગોઠવણી શોધવી છે તમારે. બહુ ધ્યાનથી સમજજો. સમજો કે પી અને એસ ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર આવે એવી ગોઠવણી તમારે કરવી છે. હવે સવાલ ઉભો એ થાય કે આનો મિનિંગ શું થયો? તો પહેલા તો તમને એટલું ખબર હોવી જોઈએ કે પરમ્યુટેશન્સમાં ટોટલ તમારી પાસે 12 સ્થાન છે. 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બરાબર, આ 12 સ્થાનને તમે નંબર આપી દો કે ભાઈ પહેલું સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સ્થાન, એ રીતે 12 સ્થાનને નંબર આપી દીધા. હવે હું એમ કહું કે પી અને એસ ની વચ્ચે 4 મૂળાક્ષર કમ્પલસરી આવવા જોઈએ. તો હું એમ કહું કે ભાઈ ધારો કે મેં પહેલા સ્થાન પર પી મૂકી દીધું, તો હવે મારે 4 સ્થાન છોડવા પડે. એટલે પહેલું સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સ્થાન, અને પછી મારે એસ મૂકવું પડે. ચાલે ભાઈ? બરાબર. અચ્છા, ધારો કે કોઈ એમ કે ના મારે પી અહીંયાથી મૂકવું છે, તો ચાલે? હા, મને કોઈ વાંધો નથી. પણ તું જ્યાં પણ પી મૂકે છે ત્યાંથી પછી 1 2 3 અને 4 સ્થાન છોડ્યા પછી તારે એસ મૂકવું પડે. એટલે પહેલા તમારી પાસે ફિક્સ કન્ડિશન કઈ છે? તો કે ફિક્સ કન્ડિશનમાં તમારે પી અને એસ ને એવી જગ્યાએ મૂકવાના કે જેથી બંને વચ્ચે 4 સ્થાન ખાલી રહેવા જોઈએ. તો આપણે પહેલા એવું વિચારીએ કે અહીં પી અને એસ ની ગોઠવણી માટેના સ્થાન કયા કયા આવે? તો જરા વિચારજો. હા, હું એમ કહું કે અહીંયા આ પહેલું સ્થાન છે, તો પહેલા સ્થાન પર તમે પી મૂકો, તો પછી 1 2 3 અને 4 સ્થાન છોડો, એટલે કે બીજું, ત્રીજું, ચોથું અને પહેલા સ્થાન પર તમે પી મૂકી દીધું, પહેલા સ્થાન પર પી મૂકી દીધું, પછી બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સ્થાન ને પાંચમું સ્થાન, એટલે આ 4 સ્થાન છૂટી ગયા. તો અહીંયા હવે કોણ આવ્યું? તો કે છઠ્ઠા નંબર પર આવશે. એટલે વચ્ચે 1 2 3 અને 4. સમજો, 1 2 3 અને 4 આ 4 સ્થાન તમે છોડી દો, તો બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સ્થાન, પાંચમું સ્થાન આ છોડ્યું, તો હવે છઠ્ઠા સ્થાન પર તમને એસ મળશે. એવું કોઈ એમ કે સર બીજું હોય તો ક્લિયર છે કે એસ માટે 7મું સ્થાન હશે. પછી કોઈ કે ત્રીજાની સાથે 8મું લેવું પડે, ચોથાની સાથે 9મું લેવું પડે, પાંચમાની સાથે 10મું લેવું પડે, છઠ્ઠાની સાથે 11મું લેવું પડે, અને સાતમાની સાથે 12મું લેવું પડે. સૌથી પહેલા આટલું તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. આ શું આપણે ચર્ચા કરી કે કુલ 7 સ્થાન મળે છે. આ 7 સ્થાન એવા છે કે જેના પર તમે પી અને એસ ને ગોઠવો તો વચ્ચે દરેક વખતે 4 જગ્યાઓ ખાલી રહેશે ને રહેશે. એટલે કોઈ એમ કે સર ધારો કે હું અહીંયા પી મૂકું છું, તો આ કયું સ્થાન થયું? તો કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું ને સાતમું. ધારો કે આ 7મા સ્થાન પર મેં પી મૂક્યો, તો પછી તમે આ 1 2 3 અને 4 છોડી દીધા, તો હવે 12મા સ્થાન પર જ એસ આવશે ને. તો કોઈ કે સર 8મા સ્થાન પર પી મુકાય? તો હું કહીશ કે ના. કેમ? કારણ કે 8મા સ્થાન પર જો તમે પી મૂકો છો તો પછી 1 2 3 અને 4 સ્થાન થઈ ગયા, તો એસ માટે તો કોઈ સ્થાન બચતું જ નથી ને. વાર્તા ખબર પડશે ભાઈ? સો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આપણે અત્યારે ચર્ચા કરી. અચ્છા, બીજી વાત કે તમને એવું નથી કીધું કે પી પહેલા ને એસ પહેલા આવવું જોઈએ. એટલે કે 7 સ્થાન પર પી અને એસ ની ગોઠવણી પાછી કેટલા પ્રકારે થાય?
2 ફેક્ટોરિયલ એટલે કે 2. કેમ એવું ભાઈ? કે સર ધારો કે તે એવું કીધું કે પહેલું ને છઠ્ઠું સ્થાન, ચાલ હમ સમજી ગયા અમે કે પહેલા ને છઠ્ઠા સ્થાન પર તું પી અને એસ મૂક, પણ જરૂરી છે કે પહેલા પી ને પછી જ એસ આવે? પહેલા એસ અને પછી પણ પી આવી શકે ને? ધારો કે આ પહેલું સ્થાન છે, આ છઠ્ઠું સ્થાન છે, તો પહેલા સ્થાન પર તે પી મૂક્યું, વચ્ચે 1 2 3 4 સ્થાન છોડીને તે છઠ્ઠા સ્થાન પર એસ મૂક્યું, પણ અહીંયા બી મને શરત નથી આપી કે પહેલા પી આવવું જોઈએ પછી જ એસ આવવું જોઈએ. તો હું એવું હોઈ શકે ને કે પહેલા સ્થાન પર પહેલા એસ મૂકું ને પછી 1 2 3 4 સ્થાન છોડીને પી મૂકી શકું. તો જે સ્થાન તમે 1 અને 6 નક્કી કર્યું એ 1 અને 6 પર પી અને એસ પણ આવી શકે અથવા એસ અને પી પણ આવી શકે. તો એવા દરેકે દરેક સાતે સ્થાન પર બે અલગ અલગ રીતે ગોઠવણી બનશે કે નહીં? બરાબર, ઓકે. તો હવે સર આ સિવાયના 10 સ્થાન પર શું? તો કે ભાઈ આ સિવાયના જે 10 સ્થાન બાકી રહ્યા, ગોઠવણીના પ્રકાર બરાબર 10 ફેક્ટોરિયલ ના છેદમાં, હવે યાદ કરો પરમ્યુટેશન્સ, પરમ્યુટેશન્સમાં ટી 2 વખત રિપીટ થતું હતું, તો એના માટે 10 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ. હવે આમાં બાય ડિફોલ્ટ પી અને એસ ના સ્થાન તમે નક્કી કરી દીધા છે. મેં શબ્દ વાપર્યો છે આ સિવાયના, એટલે કયા સિવાયના? કે ભાઈ જો 1 અને 6 પર આવશે તો એ સિવાયના 10 સ્થાન, 2 અને 7 પર પીએસ ગોઠવાશે તો એ સિવાયના 10 સ્થાન. બરાબર, તો માટે કુલ પ્રકાર કેટલા મળવાના? તો કે કુલ પ્રકાર 10 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 7 ગુણ્યા 2. બરાબર, આ તો થશે જ. એટલે તમારી પાસે જવાબ આવી ગયો 7 ગુણ્યા 10 ફેક્ટોરિયલ નો. હવે આનો તમારો આન્સર આવી જશે 25401600. કમ્પલસરી તમારે કેલ્સીનો યુઝ આમાં કરવો જ પડશે, રાઈટ? સો હોપ કે આ પોઈન્ટ ક્લિયર થયો હોય અને અહીંયા તમારું આ સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે. ઓકે, સો નેક્સ્ટ પોઈન્ટની શરૂઆત કરીએ અત્યારે. આજે આપણે નેક્સ્ટ પોઈન્ટ જે છે એ છે સંચય. સંચય એટલે કહેવાય પસંદગી, કોમ્બિનેશન. બહુ ધ્યાનથી સમજવાનો ટોપિક છે ભાઈ. સૌથી પહેલા તો તમને એ ફરક ખબર પડવો જોઈએ કે ગોઠવણી ને પસંદગીમાં ડિફરન્સ શું છે. જો એક એક્ઝામ્પલ લઈએ, હું એમ કહું કે 1 2 અને 3 છે. પહેલો સવાલ, આ 3 અંકમાંથી કોઈ પણ 2 અંકને ગોઠવો તમે. 2 સ્થાન છે તો આ 3 અંકમાંથી 2 સ્થાન પર ગોઠવણી કરો. તો બધાને ખબર પડે કે સર 1 2 લખાય, 2 1 લખાય, 1 3 લખાય, 3 1 લખાય, 2 3 લખાય, 3 2 લખાય. બરાબર, તો મને ટોટલ 6 અલગ અલગ ગોઠવણી મળી. કેટલી? 6 ગોઠવણી. પણ હવે એની જ સામે હું ધારો કે એવો શબ્દ વાપરું કે તમે આમાંથી કોઈ પણ 2 ને પસંદ કરો, તો પસંદગી તો ખાલી 1 2 અથવા 1 3 અથવા 2 3 ની થશે ને. એટલે કોઈ એમ કે સર તો 1 2 2 1, ભાઈ પસંદગી તો એકની એક જ થઈ. હું કહું કે તું 2 વસ્તુ પસંદ કર, તો પસંદગી કરવામાં તમારા માટે ક્રમનું મહત્વ નથી. એટલે તમે 1 2 પસંદ કરો કે 2 1 પસંદ કરો, થઈ તો પસંદગીમાં 1 અને 2 ની જ, રાઈટ? તો સૌથી પહેલો ડિફરન્સ ક્રમચય અને સંચય, ગોઠવણી અને પસંદગીનો એ છે કે ગોઠવણીમાં ક્રમનું મહત્વ છે, જ્યારે પસંદગીમાં ક્રમનું મહત્વ નથી. This is one of the most important difference between permutation and combination. સમજો. હવે આપણે એને વ્યાખ્યાના સ્વરૂપમાં લખીએ. જો શાંતિ સમજો કે n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓની પસંદગીના પ્રકાર અથવા તો પસંદગીને સંચય કહેવાય. સંચયને દર્શાવવા માટે NCR અથવા NCR અથવા NCR સંકેતનો ઉપયોગ થાય. તો સૂત્ર શું હશે સર?
તો સૂત્ર હશે NCR બરાબર n ફેક્ટોરિયલ ના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ, જ્યાં 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ r લેસ ઓર ઇક્વલ્સ ટુ n belongs to capital N, જ્યાં n belongs to capital N અને r belongs to capital N union 0. જો આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોઈકને એમ સવાલ થાય કે સર r બરાબર 0 કેમ? તો ધારો કે હું એમ પૂછું કે હું એમ કહું કે તમારી પાસે 4 શર્ટ પડેલા છે ને કોઈ એક શર્ટ પસંદ કરો, કોઈ કે મારે એક પણ શર્ટ પસંદ કરવા જ નથી, તો 4 શર્ટ માંથી 0 પસંદગી પણ પોસિબલ છે જ. ઓકે, સો બહુ ચિંતા નહીં કરવાની, r belongs to capital N union 0 પણ થશે. ઓકે, હવે સવાલ એવો થાય કે સર આ સૂત્ર તો તે કીધું, ચાલ સાચી વસ્તુ, હવે આ સૂત્રનું કનેક્શન શું? તો તમે જરાક ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને ભાઈ, તો અહીંયા તમને કંઈક કોમન દેખાશે. જોજો અહીં હું એમ કહું કે NCR બરાબર, અચ્છા, n ફેક્ટોરિયલ ના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ 1/r ફેક્ટોરિયલ. ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો આ જે પોર્શન લખ્યું ને ભાઈ n ફેક્ટોરિયલ બાય n માઇનસ r ફેક્ટોરિયલ, એ શું દર્શાવે? એ NPR દર્શાવે. એટલે તમારી સામે એક બહુ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ હું મૂકું છું કે NCR બરાબર NPR ના છેદમાં r ફેક્ટોરિયલ. એટલે હવે શું થયું ભાઈ? હવે અમે તમને રીઝન બતાવ્યું, તમને કનેક્શન બતાવ્યું કે સંચય અને ક્રમચય એટલે કે પસંદગી અને ગોઠવણી વચ્ચેનો ડિફરન્સ શું છે, કે બંને વચ્ચેનો રિલેશન શું છે. સોરી, તો કોઈને એમ સવાલ થાય કે સર છેદમાં કેમ r ફેક્ટોરિયલ? તો બહુ સરળ એક્ઝામ્પલ છે ભાઈ. જો હું એમ કહું કે 1 2 3 અને 4, બહુ ધ્યાનથી સમજો, 1 2 3 4, આ ચારનો ઉપયોગ કરીને તું મને 3 અલગ અલગ પ્રકારની ગોઠવણી બતાવો. તો કોઈ કે સર 1 2 3 લખ, 2 1 3 લખ, જો ધ્યાનથી સમજો, હે 1 3 2 લખ, ત્યારબાદ 3 1 2 લખ, 3 2 1 લખ, ત્યારબાદ 2 3 1 લખ, 2 1 3 લખ. જો ધ્યાનથી સમજે, હા, તે પહેલી શરત આવી બતાવી. હવે કોઈ એમ કે સર તું 1 2 4 લખ, 1 4 2 લખ, 2 4 1 લખ, 2 1 4 લખ, પછી 4 1 2 લખ અને 4 2 1 લખ. ચાલજો, એટલે તને આ 6 વસ્તુ મળી. બીજી ગોઠવણી તે આ 6 અલગ અલગ બતાવી. આવી ટોટલ તને અલગ અલગ બીજી 6 ને 6 12 એટલે કે 24 ગોઠવણી મળશે. બહુ ધ્યાનથી સમજજે. પણ એની સામે આ ગોઠવણીની વાત કરું છું, એની સામે જો તું પસંદગી બોલવા જા તો પસંદગી તને કેટલી મળશે ખબર? માત્ર ને માત્ર 4 જ. કઈ? ક્યાં તો તું 1 2 3 પસંદ કર, ક્યાં તો તું 1 2 4 પસંદ કર, ક્યાં તો તું 1 3 4 પસંદ કર, ક્યાં તો તું 2 3 4 પસંદ કર. તો તને પહેલો મગજમાં એવો સવાલ થવો જોઈએ કે સર આ 1 2 3 ની પસંદગી થઈ, જ્યારે આ જ 3 નો ઉપયોગ કરીને ગોઠવણી મને 6 મળી. તો જો મને ગોઠવણીના કમ્પેરિઝનમાં પસંદગી જોતી હોય તો કોઈ 3 નું કોમ્બિનેશન જે હતું એ ગોઠવણીમાં 6 વખત રિપીટ થયું. એવું જ 1 2 4 નું જે પસંદગી જે છે એની ગોઠવણી પાછી 6 વખત રિપીટ થઈ. હા કે ના? એટલે જ્યારે તું ગોઠવણીને પસંદગીની કમ્પેરિઝન કરે તો તું 1 2 3 બોલ કે 1 3 2 બોલ કે 3 1 2, આ 6 એ 6 પસંદગીના સંદર્ભમાં તો એકનું એક જ થયું ને. એવું જ આ પણ 6 એ 6 પસંદગીના સંદર્ભમાં તો એકનું એક જ થયું. તો ટૂંકમાં વસ્તુ શું થઈ કે જ્યારે તમે 4 માંથી 3 ની ગોઠવણી કરો છો, જેને તમે લખશો 4p3, પણ જ્યારે હું 4 માંથી 3 ની પસંદગી કરીશ તો આ જે ગોઠવણી મળી એ ગોઠવણી કેટલી વખત રિપીટ થશે? તો કે જેટલી વખત પસંદગી આવશે એટલી વખત. એટલે મારે એટલું શું કરવું પડે? ભાગાકારમાં મૂકવું પડે. સમજો, જેમ કે આપણે ગોઠવણીની અંદર પેલો એક ટોપિક ભણેલા કે n વસ્તુઓમાંથી r1 વસ્તુ, r2 વસ્તુ, r3 વસ્તુ ડોટ ડોટ અપ ટુ rk વસ્તુ રિપીટ થાય તો એમાં તમારે છેદમાં n ફેક્ટોરિયલ ના છેદમાં તમે p1 ફેક્ટોરિયલ, p2 ફેક્ટોરિયલ લખતા હતા. કારણ કે જેટલી વખત તમારું રિપીટેશન આવશે એટલી વખત ગોઠવણી એકની એક જ બની. તો સવાલ અહીંયા પણ એ જ ઉભો થયો
કે જ્યારે તું પસંદગીને ગોઠવણીની કમ્પેરિઝન કરે છે તો આ ધારો કે તારી પસંદગી છે કે પસંદગી માટે 1 2 3 કર્યું અને આ તારી ગોઠવણી છે તો 1 2 3 માંથી તને અલગ અલગ 6 પ્રકારની ગોઠવણી મળી, પણ જ્યારે તું આ ગોઠવણીને કમ્પેરિઝન પસંદગી સાથે કરે તો આ 6 એ 6 વસ્તુ થઈ તો એકની એક જ, એટલે મારે શું કરવું પડશે? 6 વડે ભાગાકાર કરવો પડશે ને 6 એટલે શું થયું? r ફેક્ટોરિયલ, કે જેટલી પસંદગી તું કરે છે એટલું જ રિપીટેશન ગોઠવણીના સંદર્ભમાં થશે, એટલે તું છેદમાં r ફેક્ટોરિયલ મૂકે છે, બરાબર? જો આ પોઈન્ટ જેટલો પ્રોપરલી સમજમાં આવે એટલો વેલ એન્ડ ગુડ. જો કદાચ એ વસ્તુને કોન્સેપ્ચ્યુઅલી મેં મારા તરફથી સમજાવવાની ટ્રાય કરી, ધારો કે તમને સ્ટીલ નથી ખ્યાલ આવતો, તો તમારા મગજમાં સિમ્પલ વે થી એટલું થવું જોઈએ કે જો મને n માંથી r વસ્તુ પસંદ કરવી છે અને જો મને એને ગોઠવણીના સંદર્ભમાં લખવું હોય તો આ ગોઠવણીમાં r ફેક્ટોરિયલ વખત વસ્તુ રિપીટ થશે, એટલે મારે એને ભાગાકારમાં મૂકવી પડે. બાકી જ્યારે દાખલો તમે સોલ્વ કરવા જાઓ છો ત્યારે તો માત્ર ને માત્ર આ સૂત્ર તમારા માટે અગત્યનું છે. જેમ કે એક્ઝામ્પલ લઈએ, હું એમ કહું કે ભાઈ 5c3 નો જવાબ બોલો, તો 5c3 માં n બરાબર 5 છેદમાં 5 - 3 એટલે કે r બરાબર 3 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. તો આ 5 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. હવે આપણને બધાને જ ખબર છે કે 5 ફેક્ટોરિયલ એટલે 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ લખાય, બાય 2 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ, તો જવાબ 20 ના છેદમાં 2 એટલે 10 થઈ. તો આ 5c3 નો જવાબ આવી ગયો. પોઈન્ટ ખબર પડશે ભાઈ? ઓકે, આ બેઝિક મેં તમને સંચયની વાત કરીને કેવી રીતે આ 5c3 ને લખાય, શોધાય કેવી રીતે એની આપણે વાત કરી. સો હવે આપણે આના કેટલાક ગુણધર્મની વાત કરીએ. બહુ ધ્યાનથી સમજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે. ગુણધર્મ, એમાં સૌથી પહેલી પ્રોપર્ટી NCR બરાબર NCN માઇનસ R. ભાઈ મેજોરિટી કેસમાં સ્ટુડન્ટ્સને ખબર જ નથી પડતી કે આનો જવાબ શું આવે. નો ડાઉટ સૂત્ર પરથી બધાને જ ખબર પડી જશે. એટલે હું એમ કહું કે 5c3 હોય તો 5c3 બાય બરાબર 5c3 5c 5 - 3 એટલે NCR બરાબર NCN માઇનસ R. એટલે અહીંયા એવું થઈ ગયું કે 5c3 બરાબર 5c2. સો તો બંનેનો જવાબ એકનો એક જ આવશે. બોલો 5c3 એટલે 5 ફેક્ટોરિયલ ના છેદમાં 5 - 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ, જ્યારે અહીંયા 5 ફેક્ટોરિયલ ના છેદમાં 5 - 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. તો સરવાળે તો ભાઈ આ બંને 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ જ થયું. બોલો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ દેખાય જ છે કે નહીં? એટલે ગણતરી કરીને તમે સાચું કહી શકો કે હા ભાઈ NCR બરાબર NCN માઇનસ R. બટ સમજવું હોય તો શું? તો હવે બહુ ધ્યાનથી સમજો શું કહું છું તે. આ થઈ R વસ્તુની પસંદગી, R વસ્તુની પસંદગી. જ્યારે અહીંયા કહેવાશે N - R વસ્તુની ના પસંદગી. સરવાળે એકનું એક જ થયું. હું કહું કે તમારી પાસે 10 અલગ અલગ 10 અલગ અલગ દડા છે, લાલ ભૂરા પીળા લીલા 10 અલગ અલગ કલર. હું એમ કહું કે તું 10 માંથી 4 પસંદ કર, તો એનો મિનિંગ ઓટોમેટિકલી શું થયો કે તમે 10 માંથી 6 ને રિજેક્ટ કર્યા. હા કે ના? પાછો ગુજરાતી ભાષામાં બોલો. 10 દડામાંથી 4 દડાને પસંદ કર, તો બાય ડિફોલ્ટ ઓટોમેટિકલી એ 10 દડામાંથી 6 દડા રિજેક્ટ થયા એમ કહેવાય. એટલે તું 10c4 લખ કે 10c6 લખ, થયું તો ભાઈ એકનું એક જ. અને 10c4 ને સૂત્ર પ્રમાણે 10c10 - 4, તો બોલો 10c6 લખી જ શકાય કે નહીં લખી શકાય? હા કે ના? તો મેં આ તમને એનો બેઝિક અર્થ કીધો. શું કે સૂત્ર તો યાદ રહી જ જવાનું છે કે NCR બરાબર NCN માઇનસ R ગોખી લો, પણ એનો મિનિંગ શું? કેમ NCR બરાબર NCN માઇનસ R થયું? કે જ્યારે n માંથી R વસ્તુની પસંદગી આવે છે તો ઓટોમેટિકલી N - R વસ્તુનું રિજેક્શન થઈ ગયું. એટલે બંને વસ્તુ થઈ એકની એક જ. ઓકે, હોપ કે આ પ્રોપર્ટી તમારા મગજમાં બહુ સિમ્પલ વે થી ક્લિયર થઈ હોય. તો બીજી પ્રોપર્ટી પણ બહુ કોન્સેપ્ચ્યુઅલી સમજમાં આવી જાય. શું? હું એમ કહું કે n માંથી એક પણ વસ્તુ પસંદ નથી કરવી,
તો આના જ બરાબર n માંથી બધી જ વસ્તુ પસંદ કરી લે. પહેલા તું થિયરિટિકલ અરે સૂત્રની મદદથી સમજાવ તો સમજ ભાઈ. ચાલ NCR બરાબર NCN માઇનસ R છે, તો R બરાબર અત્યારે 0 છે. હા, તો આને આવું લખાય ને કે NCN માઇનસ 0, તો જવાબ NCN જ આવી ગયો. તો હવે એનો મિનિંગ શું થયો કે તું n માંથી એક પણ વસ્તુ પસંદ નથી કરતો, એનો મિનિંગ કે n માંથી બધી જ વસ્તુને રિજેક્ટ કરે છે. તો આનો જવાબ એક જ આવશે. હું એમ કહું કે 10 દડા છે, હું એમ કહું કે કોઈ પણ દડાને પસંદ નહીં કરતો, તું એક જ રીતે ના પાડશે ને કે ના નથી કરવું. એની સામે શું થયું 10 દડાને પસંદ કર, તો કોઈ બીજો ઓપ્શન ખરો ભાઈ? એક સાથે 10 લઈ લેવાનું છે. બરાબર, બહુ ધ્યાનથી સમજજો હે ભાઈ. એવી જ ત્રીજી પ્રોપર્ટી કે NCN-1 અથવા તો NC1 બરાબર NCN-1 બરાબર n. ધારો કે એક લાલ દડો, બીજો લાલ દડો, ત્રીજો લાલ દડો, ચોથો લાલ દડો. હું એમ કહું કે આ 4 લાલ દડામાંથી કોઈ પણ એક દડો પસંદ કર, તો તારી પાસે 4 અલગ અલગ ઓપ્શન આવશે. પહેલો ઓપ્શન, કોઈ કે સર મારે લાલ પહેલો દડો જ પસંદ કરવો છે, અથવા બીજો ઓપ્શન બીજો લાલ દડો પસંદ કરવો છે, અથવા ત્રીજો લાલ દડો, અથવા તો ચોથો લાલ દડો. ધેટ મીન્સ કે જ્યારે n વસ્તુઓમાંથી કોઈ એક જ વસ્તુની પસંદગી કરવાની આવે છે, તો એ કેટલી રીતે પસંદગી થશે? n અલગ અલગ રીતે પસંદગી થશે. ઓન અધર હેન્ડ n-1 વસ્તુનું રિજેક્શન તમારું થઈ જશે. ઓકે, ચલો ચોથી પ્રોપર્ટી ખાલી કહી દઉં, પણ એનું કોઈ લોજિકલ પ્રૂફ નથી. ખાલી યાદ રાખવાનું છે તમારે કે NCR વત્તા NCR+1. બહુ ધ્યાનથી સમજો હા. n કોમન હોવો જોઈએ, r ચડતા ક્રમમાં હોવું જોઈએ, તો સૂત્ર બની જશે n+1 CR+1. બરાબર, એટલે ધારો કે કોઈ એમ કે સર 5C3 વત્તા 5C4, જો ચેક કર 5 કોમન છે. બરાબર, r બરાબર પહેલા 3 હતું, પછી r બરાબર 4 આવ્યું. તો એનો મિનિંગ કે મારે આનો જવાબ 5+1C4 લખાય, એટલે કે મારો જવાબ 6C4 આવી જશે. તો કે હા, આનો ઉપયોગ MCQ માં દાખલામાં કરવામાં વધારે આવે છે. JEE ની એક્ઝામમાં ભૂતકાળના વર્ષોમાં આના રિલેટેડ ક્વેશ્ચન તમને પૂછાઈ ગયા. બરાબર, પ્રોપર્ટી શું છે? NCR વત્તા NCR+1. વચ્ચે કમ્પલસરી પ્લસ જ હોવું જોઈએ, n કોમન હોવો જોઈએ, r ચડતા ક્રમમાં હોવું જોઈએ. બરાબર n+1 CR+1. એટલે ટૂંકમાં એવું યાદ રાખો કે જ્યારે r ક્રમિક રીતે વધતું હોય તો બંનેમાંથી જે મોટું હોય તે લેવાનું ને n માં 1 ઉમેરી દેવાનું. રાઈટ છે? સો આટલી પહેલા તો પ્રોપર્ટી તમારે ધ્યાનમાં રાખવી પડશે. હા, હજુ એક પ્રોપર્ટીની ચર્ચા કરી લઈએ. નંબર 5 કે જો NCR બરાબર NCS હોય, તો ક્યાં તો r બરાબર s હશે, અથવા n બરાબર r+s હશે. સવાલ ઉભો એ થાય કે સર n બરાબર r+s ની ખબર પડી, તો ભાઈ એક સિમ્પલ વસ્તુ છે. તું આ NCR ને બદલે NCN-r લખી જ શકે છે, અને એના બરાબર NCS. તો હવે આ બેને કમ્પેર કર, તો n-r બરાબર s, તો એના પરથી n બરાબર r+s મળી ગયું તને. કે ના? એટલે હવે તને સૂત્રમાં શું ખબર પડી કે ધારો કે કોઈ કહે કે ભાઈ NC2 બરાબર NC10, તો અહીંયા ક્લિયર છે કે 2 અને 10 સરખું તો થવાનું જ નથી. તો આ r બરાબર s નો ઉપયોગ નહીં થશે. તો ઉપયોગ શું થશે? કમ્પલસરી n બરાબર r વત્તા s, એટલે તારો જવાબ આવી ગયો n બરાબર 12. ઓકે, તો આટલી પ્રોપર્ટી પહેલા તમારે યાદ રાખવાની. આ સિવાય હજુ એક પ્રોપર્ટી છે, બટ એ ટાઈમ કન્સ્ટ્રેઇન્ટને લીધે અત્યારે આપણે ચર્ચા નથી કરતા. એ નેક્સ્ટ સેશનમાં આપણે ચર્ચા કરીશું, અને પછી આપણે એ જોઈશું કે સ્વાધ્યાયમાં જ્યારે વ્યવહારુ દાખલા પૂછાય ત્યારે તમે આ NCR નો યુટિલાઇઝ કેવી રીતે કરો છો તે. ઓકે, સો આજનું સેશન અહીંયા જ રાખીએ. હોપ કે આખું સેશન ક્લિયર થયું હોય. કોન્ટેક્ટ નંબર થ્રુ WhatsApp તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.